પેલા મૂર્ખાન તે બે કંકોત્રી હાલની ને જેલો છે એક જણે નથી જો સોંદલો કરવાને એમ કરીને મોકલેલો છે ખરો પણ ઓહો બેઠલા છે ખરો હો ઓ રાજુભાઈ હા મુકલ એ બેઠલા છો ને હું કરી આવું નાળાનો છોયો તો બેઠા વળે બોલો સારા કે આવ ટાળે પડ્યા ઓ ટાડે પડ્યા દેર સીઝન કરીને ઓ બાપા અરે જા તમે વાત જવા દો હું બીમાર પડી ગયો લગ્નનું ખાવાનું ખાઈ ખાઈ ખાય અવાજ જતો રહેલો એક ગાડી નહીં હોય તે અસલ હાર હા એ પછી અમે પેલી કંકોત્રી હાલી તો તમે જેલા કે જીલો હું લેવાની છું મેં તેમ જેલો. સાંભળ્યું કે તમે પાપડ ખાવા પડે જેલા ગોતેડા મેમ એવું નહીં યાર હોય હું કરો ને જજુન તો બધે જ ભરાવાનું જ હોય એમ મારે તો એમ ગોતડા પાપડ પાપડી હોતી જાય એવું થયું અમે અરે માનતા બધા મોણા વાતીઓ કરે ફલોણા ભાઈ ની કંકોત્રી મોકલી ભાઈ આવેલો તે તો કે ગોતડા ભરાઈ ગયેલો હગન થી ભરાવાય આપણે હે યાર તારી એમાંથી ઉડી ગયો યાર આબરૂ કાઢના છે તે તો મારે જેટલા ઝઘડા ઉડાડી દીધા તીર પર બે તાર એક વખત કંકોત્રી આલી સરસ છે મોહન થાળ ખેલું ભરીને વેન લાવેલો મેં કઈ નથી કીધું તને તે દી વાતી ઉલ્યો એ તો છોરા હારું લાવેલા લ્યા એમે હર કામ હરકું જ પડે છે આપણે બે જણા છે ને ટિકટ લેવલ ના છીએ લેટવા લેટવા એમ નહીં એ કહેવાનો મતલબ હું કરું એ તું કરે છે ને તું કરે એ હું જ કરું છું એ હરકા મણકા જ છીએ એમ તો બોલ બીજું લગ્ન પતી જાઓ બધું પતી ગયું સારી કંટાળી જાય નહીં તું લગ્ન એમ ઉભાઈ લગ્ન થી મળતું આટલું ખાવાનું મોડામાંથી કરવા તો તું લગ્ન નું ખાવાનું ખાવ તો શાંતિથી હુઈ રહેવાનું છે 2-3 મહિના પાછી ખેતી નું આવી જવાનું પાછું વહરાત આવશે 2-3 મહિના કો અઠવાડિયામાં હરે તમને આવવાનો છે હા એ આ તો પડે એટલે વહરાત કાયદેસર આવવાનો યાર મારે ચેડાવવાનું છે ખાતર કાઢવાનું છે ખાતર કાઢો છે આપશો 150 રૂપિયા થાય 150 આવજે હા 150 આવજે રોકડા લે રોકડા જ કોથા વળે લ્યા કેવી વાત કરે એ આલે વળે કોમે હમે જુ ત્યારે હમણાં આખા ઉનાળાનો ઘેરી ખબર છે કે હા વાંધો નહીં 2-3 તગારે નાખવા આવે બીજું તો કઈ નહીં તે તો 150 લાય એ તો હાલવા પડે એ નહીં મળે તું રહેવા દેજે સારું ગાંડો ને એ ખારામ સારું ખાવાનું બનાવી મેળજો હું આખું ટોલું ભરી આલ ઓ તે પનીર બનાવજે પનીર પનીર નહીં બનાવતો લગ્ન ખાઈ આ ઘોઘેડાનો અવાજ જતો રહ્યો અરે રોટલી ને બનાવું છું લ્યા ના પનીર નહીં બનાવતો હું પૂછું તને બનાવજે કો બટાકાનું શાક અને બાજરાનો રોટલો બનાવી દીધી હો તે ચાલશે એક નંબર આપણે જે ચાલતેલું ને જ ખાવાનું આવે ભાવે એમ આ હેવી છે ને ત્યાં નેસું નાહી ગયું પેલું લેવલ ઉપર જતું રહ્યું યાર મૂર્ખા છા આ છાહ રાખજે પાછે છાહ કીધા વગર નહીં ચાલે સારું સારું હા તો હું આવે નાની બરોબર તો પછી તાર છોરો તો પછી તે દાને આવેલો હા ઉભો મેં બાંધ લો તે તો હાવ લેટો હલા તારો છોરો આ તો પછી બાપનો બેટો જ એવો જ હોય નહીં બાપ તેવા બેટા હા એ વાત સાચી એ છોરાને તો પહેણાવી દીધો આવતી ઇજ્જત રાખવા જોઈએ એમ આપણે તાવ તે થાવ આપણે ઇજ્જત વાળા છે નહીં કે તે જ ને હા તે મોકલા હા આવર અમે મેં તને કેટલા આમંત્રણ આલ્યા ઓલ્યા તે કેટલા આમંત્રણ આજે મને તો ખબર નહીં મેં તું કીધે હે લગભગ 40 પર છરકી જ 40 આમંત્રણ આલેલા તે આ સાલમાં કેટલા લે તને ખબર છે મેં તો 15 ના તે મોકલા જૂઠું નહીં બોલવાનું બરોબર તારે આ તો બોલું લ્યા હા હવે રહેવા દે તું અરે ઇજ્જત ઉપર વાત કરવાની મોકલા એને ઇજ્જત થી બોલના તો અલે પણ તેવા વાત કઈ લઈને જાય એટલે તને કઈ એ મોકલા પણ આ વાત તું ઇજ્જત થી વાત કરવાની હો ને હું તો તને સાચું કહું છું વાત કઈ પોઈન્ટ ઉપર એટલે હું સારાથી સીધો પોઈન્ટ કરું છું કે આવર અમે આમંત્રણ મને ઓછું આલ્યું કેમ અલે ઓછું મળ્યું તો ઓછું આલ્યું પણ તું તાર વાત જ એવી કરે લ્યા એટલે હું ખોટું બોલ્યો તો ખોટું જ બોલ્યો ને હવે તે 40 આલ દીધી અમે હું થઈ ગયું લ્યા આલ્યા પણ મૂર્ખા હું તો તને એમ કહું કે આવર અમે તે મને ઓછું ખાવા દીધું તે વધારે ખાધું એમ પૂછ્યું એમ ચાલ તું વાત જ કરસ મેં કરે મને ચાલવા દે મુક્કલ આપણે એવું નહીં રાખવાનું યાર તું તો રિયાઈ પડે એમ થોડું ચાલે કઈ આખો દન તો પણ તું વાત જ એપોઇન્ટમેન્ટ કર ચાલ એ મુક્કલ ચાલ અલ્યા પણ તું હક ના રે લ્યા અલ્યા પણ તું વાત કઈ રીતના કરે આપણે બે જણા ભેળા
આ તો મેં તો પડે યાર તને જે સાચી ઉતી એ જ કહું તું બરોબર. જ પણ હાસું કે પણ લે એવું હોય લે મારે કન કંકોત્રી આવી જ લ્યો તને આ લ્યો. પણ આ વરસ મેં ઓછું ખાધું એમ, તે મૂર્ખા વધારે ખાધું એમ, સમજો. અલે આ પણ શું કરું હું હે જેટલો મારી કન આવી લ્યો તને આ લ્યો. સાહેબ અરે બેહને તું લે વાત જ એવી બધી કરસ મેં કરીએ જાય. મારી વાત સાંભળ, આટલે એટલી વાત મેં તું રિહાઈ પડે બરોબર છે, તો આમ નિશાલે મોકલા પછી હું તાર ઘેર ખાતર ભરવા નહીં આવું કીધું. આવા પડે ને લ્યા, એવું થોડું ચાલે. ના નહીં આવું. ના કેમ નહીં આવે? તો આપણે હંગાત તો રહીએ બે ભાઈ. તો તું તો આમ તો ખાટલે તો ઉઠીને આય. મારા ઘેરથી ખાટલે તો ઉઠીને તું રિહાઈ જાય, મને કેવું લાગે તું કે હારું થઈ જતો હા. આ તો એમ બેહને મૂર્ખા, એ પણ મૂર્ખા કઈ કરાવ હા ચા પાણીનો. તું લેટો છે ને હું લેટો છું, મારે ઘરે આટલું નહીં મળે. આ પાપડ પર લાવતા ને તે દી આજ પવરી ગયો. તને ગોદડાના પેલા વેલ લાવી લો જ ને. હો 2-4 એક પાછો આલવા જેલો વર નોમ રાખવા. તો હું પાપડ લાવી લો આમ. હા એટલે મેં મારા ઘર બનાવેલા એમ કીધેલું. મફત ને કંકોત્રી જેલો આમ કરીને હાલવા જો હશે. એટલે મુકલા ઇજ્જતથી વાત કર, હું તને સારું પૂછ્યું એમ આવી તું પોઈન્ટ ઉપર પોઈન્ટ કેમ મિનિંગ લઈ જાય એમ થોડી આવી ગયા લ્યા. યાર તું તો આવું બનાવે એમ પણ કોવળો બનાવે લ્યા. સીધી વાત તો કરી મેં તને જે ઉતું તે કીધું તું. હવે તો ભરાયેલો એમ કીધું ને. ત્યાર આ કંકુત્રીઓ મારા વળું થાય ક્યાંકના ઘોરામાં ઝઘડાના ઘોરા ભરાય. મૂર્ખા તારે બુદ્ધિ રાખવા જોઈએ. મેં તો તને જે સવાલ હતો ને જે સાચું હતું એ કીધું. આવે તને કંકોત્રી તારે મને કંકોત્રી જ નહીં હાલવાની બરાબર. ગમે તો તારે આવે. ના નહીં હાલું. ના હા નહીં હું તને નહીં હાલું ને તું મને નહીં હાલે બરાબર. પણ અમાર હા ગમે તો આપણે જઈએ ને તો હવે ખરું ને 2 જણાને જ જવાનું. હંગાત જ જવાનું બરાબર ને. 2 જણા પેલા બેન ખાતું પણ છે ને હા. જો એકબીજાને હાલવા વાળી કરશું ને કંકોત્રીનું આમંત્રણ એમાં આપણે બે જણા છૂટી પડી જવું. 2 જણા ઢેસણા ફીટ થઈ જશે. સાંભળ્યું? એટલે આમ આડધડ નહીં વાપરતો બરોબર. એટલે છૂટું પડી જવા બરાબર. પછી આપણે હરખાઈ નહીં આવે એમ. આપણે 2 જણા હરખાઈ નહીં આવે એમ. એના કરતા આ બધું બંધ કરી દઈએ. હા હું છેટથી હાથોનો છૂટો છે તને ભમાવી દી નાખીએ. આ ભમાવી નાખ. હા એમ. તો પણ ભમાવામાં તો અમે એની પાછળ થોડા છીએ. તો તું ગોઠિયા નથી ખવડાવતો? હાર હે ને ત્યારે માછા મળતા રહેશું. હો સાથે બાળા તો ખવડાવવા લાગે ને હું લઈ ગયો અને ખાઈ હાલો બીમાર પડ્યો. પાછા દાદાગીરીની વાત તો મારી એકળ કરે. હાવ ખાવાનો લેટ હોય એક જાતનો આવા કઈ ભાઈબંધ હોય એના કે જવા જેવો જ નહીં એને લીજવા જેવો જ નહીં. મેં કોઈ જગ્યાએ પાછો હગમ જઈને આબરું કાઢતો હેડે ગોતેડો ખાવા ભરાય. હવે ઘરના મોણા કોક ઓળખીતા હોય તો કેવી ઇજ્જત આપણી કાઢ નાખે. ઇજ્જત કાઢ નાખવાનો અને તો લીજવા જેવો જ નહીં મેં.